ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી. તેઓ મૂઢ છોકરા છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી શકતા જાણતા નથી. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 4થો અધ્યાય ને તેની 22મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આ એક જ કલમમાં મુખ્ય 4 અને બીજી 2 એમ કુલ 6 ફરિયાદ આપણને જોવા મળે છે. જોઈએ. પહેલી બાબત, મારા લોક મૂર્ખ છે. મારા લોક, લાગણી જુઓ. એક શબ્દમાં દેવ બાપનો તેમના બાળકો તરીકે આપણા પ્રત્યેનો આર્તનાદ, કરુણા જુઓ. તેમની આંતરડી, જે માણસને તેમણે જે મકસદ માટે, હેતુ માટે યોજનાબદ્ધ બનાવેલો, એ સિદ્ધ ન થતાં કેવી કકડતી હશે એનો વિચાર કરો, એની કલ્પના કરો. આપણે આ બધું ભૂલી ના સમજીમાં મૂર્ખાને પણ શરમાવે એવું વલણ અને વર્તન અને વ્યવહાર અપનાવ્યો છે. બીજી બાબત, તેઓ મને ઓળખતા નથી. જે દેવની આપણને ઓળખ પ્રાપ્ત થઈ, જેમણે પોતાની અનહદ કૃપામાં આશીર્વાદો પર આશીર્વાદો આપ્યા, અને એ આશીર્વાદોમાં એવા આપણે ખોવાઈ ગયા, અટવાઈ ગયા, ગૂંચવાઈ ગયા કે આશીર્વાદોના એકમાત્ર સ્ત્રોત એવા પરમેશ્વરને જ આપણે ભૂલી જઈ એટલા બધા દૂર ચાલ્યા ગયા કે આજે આપણે એમને બરાબર ઓળખતા પણ નથી. ત્રીજી બાબત, તેઓ મૂઢ છોકરા છે. જે સમયે તમને જીવતા દેવનો અનુભવ થયો, ઓળખ મળી, નવો જન્મ થયો, તારણના અનુભવમાં તમે આવ્યા, એ સમયે દેવ બાપે તમને તેમના છોકરા, વારસ થવાનો અધિકાર આપ્યો, હક આપ્યો. પણ આપણે આજે એ હક અને અધિકાર જે આપણને આપ્યો પણ એ ગુમાવ્યો છે, અને આપણી એવી અવદશા છે કે એ વારસો આપણે ગુમાવી બેઠા છીએ. આપણને બેદખલ કરવામાં આવે, આપણે તેમના છોકરા થવાને પણ લાયક નથી, એવી આપણી આજની સાંપ્રત સમયની પરિસ્થિતિ છે. ચોથી બાબત, તેઓને કંઈ બુદ્ધિ નથી. જગતના માંધાતાઓ બુદ્ધિશાળી, બુદ્ધિજીવી, જ્ઞાની ગણાતા હોઈએ, લોકચાહના અને નામના મેળવી હોય, પણ આજે આપણી અધમાવસ્થા, આત્મિક પરિસ્થિતિ એવી છે કે આપણે આવા કઠોર અને ભયંકર પણ વાસ્તવિક શબ્દો સાંભળવા પડે છે, અને એ સ્વીકાર્યું રહ્યું. પાંચમી બાબત, તેઓ ભૂંડું કરી જાણે છે. જે નથી કરવાનું એ આપણે બાખૂબી, ભલીભાંતિ અને ભૂલ્યા વગર, અને એ પાછું બહુ ચોકસાઈથી કરીએ છીએ, અને એ છે ભૂંડાઈ. હા, આપણે ભૂંડું કરવું બરાબર જાણીએ છીએ, અને કદાચ આપણે સૌએ એમાં મહારત હાસિલ કરી ભૂંડાઈ કરવામાં PhD કરી હોય એવી સફાઈથી આપણે એ કરી નાખીએ છીએ, અને એના માટે આપણી પાસે સમય જ સમય છે. છઠ્ઠી અને છેલ્લી બાબત, તેઓ ભલું કરી જાણતા નથી. જે કરવાનું છે એ આપણે હરગીજ કરતા નથી, અને તે તો છે ભલું, ભલાઈ. તક મળે ભલું કરવાની તોય આપણે આંખ આડા કાન કરીએ છીએ. તક મળે ભલું કરવાની તોય આપણે એને જતી કરીએ છીએ, બહાના દલીલ કરીએ છીએ. આપણી પાસે ઢગલે બંધ એક્સક્યુઝ એના માટે હોય છે. ધન્ય છે મારા સ્વામી અને મારા પ્રભુ યહોવાને, કે જેમણે આપણ માણસોને અનુલક્ષી આ વાતો કહી છે. કદાચ મેં મારા તરફથી આ વાતો કહી હોત કે લખી હોત તો આજ સાંજ સુધીમાં મારા પર કંઈ કેટલાય આરોપ ને આક્ષેપ ને હુમલા થયા હોત. પણ વાલા મિત્રો, આ તો દેવનું વચન છે. કડવું છે, કઠણ છે, આર જેવું છે, જે આજે પણ આપણને એટલું જ લાગુ પડે છે. આ જ આપણી હાલત છે, એને આપણે સ્વીકારવી રહી.
આવો નમ્રતાપૂર્વક એ આપણી આવી અવદશાનો સ્વીકાર કરતા કૃપાવંત દેવબાપ પાસે પાછા જઈએ, ક્ષમા યાચના કરીએ અને એ તો માફ કરી અપનાવવા ક્યારનાય તૈયાર જ બેઠા છે. સમય પૂરો થાય, વેળા વીતી જાય, હાથ ઘસવાનો વારો આવે, દરવાજા બંધ થાય, તક જતી રહે એ પહેલાં આવો જેવા છીએ એવા બાપની પાસે પાછા ફરીએ ને પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે જે કૃપાથી અને અતિ દયાએ કરી અમને બચાવી સંભાળી રાખો છો, તેમ છતાં અમે મૂર્ખ અને મૂઢ બની તમને ઓળખી નથી શકતા. અમે બુદ્ધિ વગરના છીએ, કારણ કે પરમ પવિત્રની ઓળખ અમે ગુમાવી, જેના કારણે અમે ભૂંડું જ કર્યું, ભલું કર્યું નથી. અમને ક્ષમા કરો અને તમારું ભય અને બીક રાખી ભૂંડાઈ છોડી ભલાઈ કરવા કૃપા કરી અમ સર્વની સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.